હેલો એવરીવન, આજે આપણે વાત કરવાની છે આગામી 7 તારીખ એટલે કે મંગળવારના રોજ લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભાની ચૂંટણી. એની અંદર વધારે પ્રમાણમાં કઈ રીતે મતદાન થઈ શકે, એમાં આપણે આપણી સહભાગી કેવી રીતે નોંધાવી શકીએ, આપણે લોકોને કઈ રીતે જાગૃત કરી શકીએ, એની વાત કરીએ તો આપણે જાણીએ જ છીએ કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભાની ચૂંટણીમાંથી પોતાના અતિ કિંમતી સમય વ્યસ્તતામાંથી આપણે ફરજિયાત મતદાન કરીએ તથા સહકુટુંબ બધા લોકોને મતદાન કરાવીએ. મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નહીં પરંતુ આપણી નૈતિક જવાબદારી પણ છે. તો આપણે બનાસકાંઠા જિલ્લાના CHO જિલ્લા નોડલશ્રી તથા CHO તાલુકા નોડલશ્રી દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે વધારે પ્રમાણમાં મતદાન થાય તથા લોકશાહીના પર્વમાં બધા લોકો ભાગ લે અને આપણી લોકશાહી મજબૂત બને એના માટે સંદેશ આપતો તમામ લોકો અપીલ કરી રહ્યા છે. તો આપણે એને આગળ જોઈશું. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નરેન્દ્ર ચૌધરી ગુજરાતના દરેક નાગરિકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે 7 મે 2024ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત આપી આ લોકશાહીના મહાપર્વને ઉત્સાહભેર ઉજવે. આપનો મત આ મહાપર્વની ઉજવણી માટે ખૂબ અગત્યનો છે. તેની સાથે સાથે નમ્ર અપીલ એ પણ કરું છું કે આપના સાથી મિત્રો, સગા સંબંધીઓ અને આસપાસના લોકો પણ આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લે અને ભારત દેશના ઘડતરમાં પોતાનો ફાળો નોંધાવે તે પ્રમાણે કાર્ય કરી લોકોમાં જાગૃતિ લાવો તેવી નમ્ર અપીલ. આભાર. નમસ્કાર મિત્રો, હું ગૌરવ બારોટ મારા ગરવી ગુજરાતના 18 વર્ષથી ઉપરના દરેક મતદાર ભાઈઓ, બહેનો, વડીલો દરેકને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તારીખ 7 મે 2024ના મંગળવારના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં આપનો અમૂલ્ય મત આપી આ લોકશાહીના મહાપર્વને દીપાવો તેમજ આપના સગા સંબંધી, સ્નેહીજનો, મિત્રો, ગ્રામજનો દરેકને આ મહાપર્વનું મહત્વ સમજાવી તેઓ પણ ભારત દેશના ઘડતરનો એક મહત્વનો ભાગ બને તેવું ભગીરથ કાર્ય કરો તેવી દરેકને મારી નમ્ર વિનંતી. આભાર. હું કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખોડામાં ફરજ બજાવી રહી છું અને મને જણાવતા બહુ જ હર્ષની લાગણી થઈ રહી છે કે આપણા સૌનો રૂડો અવસર એટલે કે મતદાન. તો ચૂંટણી આવી રહી છે, મતદાનનો અનેરો પર્વ આવી રહ્યો છે. તો 7મી મેના રોજ આવો આપણે સૌ સાથે મળી મતદાન કરીએ. આ એક અધિકાર તો છે જ પણ સાથે સાથે આપણી નૈતિક જવાબદારી પણ છે. તો આવો સૌ સાથે મળી આપણે મતદાન કરીએ, આપણા એક સશક્ત ઉમેદવારની ચૂંટીએ, આપણો અને આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. મારો મત મારો અધિકાર. આભાર. નમસ્કાર મિત્રો, હું મહેશ ઠાકોર ગરવી ગુજરાતના 18 વર્ષથી ઉપરના તમામ ભાઈઓ બહેનો અને વડીલોને નમ્ર અપીલ કરું છું કે તારીખ 7 મે 2024 અને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી હોય આપનો અમૂલ્ય મત અવશ્ય કરો તથા સગા સંબંધીઓ અને વડીલોને મત કરાઈ આ દેશના લોકશાહી માટે અને સુદૃઢ ભવિષ્ય માટે આપનો કિંમતી મત આપો અને આ લોકશાહી પર્વનો આનંદ માનો અને ધન્યતા અનુભવો તેવી આશા રાખું છું. આભાર. નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ ચૌધરી ગુજરાતની તમામ જનતાને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે 7 મે 2024 અને મંગળવારના રોજ યોજનાર લોકસભાની ચૂંટણીમાં પોતાનું અમૂલ્ય મત આપવું, સાથે આ લોકશાહીના મહાપર્વ નિમિત્તે પોતાના ઘર, પરિવાર, સગા સંબંધી અને કુટુંબીજનોને પણ આ લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે માટેની જાગૃતતા ફેલાવો અને તમામે પોતાનું મત આપવું એ મુજબ કાર્ય કરવું. ધન્યવાદ. આવો સાથીઓ, આપણે નાગરિક બનીએ જિમ્મેદાર, લાવીશું એવા નેતાઓ જે હોય ઈમાનદાર, બધા મળીને નિર્માણ કરીશું સારી એવી સરકાર. આ કિંમતી છે વોટ મારો, એનો ઉપયોગ કરીશું. ચલો થઈ જાઓ તૈયાર, બનાવો સારી એવી સરકાર. કરો જિમ્મેદારી પૂરી, મતદાન છે જરૂરી. કરો જિમ્મેદારી પૂરી, મતદાન છે જરૂરી. નમસ્કાર મિત્રો, હું જતીન રાવલ મારા ગરવી ગુજરાતના 18 વર્ષથી ઉપરના દરેક મતદાર ભાઈઓ, બહેનો, વડીલો
ને દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે 7/5/2024ના મંગળવારના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના આપનો અમૂલ્ય મત આપી લોકશાહીના પર્વને દીપાવો તેમજ આપના સગા સંબંધી, વડીલો, સ્નેહીજનો, મિત્રો, ગ્રામજનો દરેકને આ મહાપર્વનું મહત્વ સમજાવી તેઓને પણ ભારત દેશના ઘડતરનો મહત્વનો ભાગ બને તેવું ભગીરથ કાર્ય કરાવો તેવી મારી દરેકને નમ્ર વિનંતી છે. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગુડ મોર્નિંગ ગાઈસ, મારું નામ છે રાણા વૈભવી. આયુષ્માન આરોગ્ય મંદિર પટોસણ, પીએસસી વેડંચા, તાલુકો પાલનપુર. મતદાન કરવું એ માત્ર અધિકાર જ નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી છે. ચાલો લોકશાહીને વધુ સશક્ત અને મજબૂત બનાવવા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરીએ. 7 મે એ મતદાન અચૂક કરીએ. પ્રત્યેક નાગરિકનું મત રાષ્ટ્રીય નિર્માણનો પાયો છે. આપણે સૌ મતદાન થકી લોકશાહીનું વધુ મજબૂત કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. બંધારણથી મળેલા મત અધિકારીનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં તું એકવાર મતદાન કરી દે. તારીખ 7/5/2024ના રોજ અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીનું જતન કરીએ. જય હિન્દ મિત્રો, તારીખ 7/5/2024ના રોજ મંગળવારના દિવસે મતદાન તે નિમિત્તે આપ સૌ ભાઈ બહેન વડીલ શ્રીને નમ્ર વિનંતી કે મત આપવો એ આપણો પોતાનો અધિકાર છે. એટલે દરેક વિસ્તારમાં પોતપોતાનું મત આપે અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી. તો આપણે આપણી લોકશાહીને વધારે મજબૂત અને સશક્ત કરવા માટે વધારે પ્રમાણમાં મતદાન કરીએ તથા વધારે પ્રમાણમાં બીજા લોકો પણ મતદાન કરે એના માટે પણ આપણે બધાને પ્રેરિત કરીએ. બનાસકાંઠા તો વોટ કરશે જ અને આખું ગુજરાત પણ. વધારીએ દેશની શાન, આવો કરીએ મતદાન. અને ખાસ જોજો એક પણ મતદાતા છૂટે નહીં અને લોકશાહીની સાંકળ તૂટે નહીં. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે 7 મેના રોજ વધારે પ્રમાણમાં મતદાન થાય એવો આપણે બધા ભેગા મળીને પ્રયત્ન કરીએ. તો આ વિડીયોના માધ્યમથી આપણા દેશમાં જે લોકશાહીનો મોટો તહેવાર છે એની અંદર વધારે પ્રમાણમાં મતદાન થાય અને આપણી લોકશાહી મજબૂત બને એના માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી છે. અને અમને વિશ્વાસ પણ છે કે વધારે પ્રમાણમાં ચોક્કસથી મતદાન થશે. નમસ્કાર.